બેટા બસ. મને મારશે, કોણ મારશે? મને મારી નાખશે. આંખ ખોલીને જો દીકરા, કોઈ નથી. કોણ મારશે તને? એ બાબા મારશે. કોઈ બાબા નથી બેટા, ચૂપ. કોઈ નથી દીકરા, કોઈ લે નથી. દીકરા, પાણી પી લે. શું થયું માં? કઈ નહીં દીકરી, સપનામાં ડરી ગયો. આ તો છે જ ડરપોક. બોલો, સપનામાં પણ રોજ ડરી જાય છે અને આમ કે છે કે ફૌજી બનીશ. શાલો, સુઈ જા બેટા. સવારે સ્કૂલમાં જવાનું છે ને? માં, મને બીક લાગે છે. હું એકલો નહીં સૂઈશ. હું ઊંઘી જઈશ દીકરા તારી પાસે. ડરવાની શું વાત છે? આવી જા. આવી કુંડળી તો લાખોમાં એકાદની જ હોય છે. છેલ્લા 2-3 વર્ષમાં બાળકના વર્તનમાં કંઈ અજીબ લાગ્યું તમને? એટલે જ તો અમે અહીંયા આવીએ છીએ આચાર્યજી. છેલ્લા 2 વર્ષથી એવું લાગે છે જાણે આ અમારું બાળક નથી. સૂતા સૂતા સપનામાં ડરી જાય છે. ક્યારેક મમ્મી પપ્પાના નામ કંઈક અલગ જ કહેવા લાગે છે. હવે તો હદ જ થઈ ગઈ. કહે છે મારું નામ અજયવીર છે, પણ એ નામના માણસને અમે દૂર દૂર સુધી નથી ઓળખતા. તમે નથી જાણતા, પણ તે તો જાણે છે. એ કઈ રીતે આચાર્યજી? જ્યારે કોઈનું કામ અધૂરું રહી જાય અને જે પ્રભુની મરજી હોય તો તેને કોઈ રોકી શકતું નથી. આનો બીજો જન્મ એ અધૂરું કામ પૂરું કરવા માટે જ થયો છે, જે પિછલા જન્મમાં અધૂરા રહી ગયા હતા. આચાર્યજી, મને પેલા જ કંઈ સમજમાં નથી આવતું. તમે સાફ સાફ બતાવીને આ ગુથ્થી સુલઝાવી દો. મારા દીકરાને સાચા કરી દો. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમને નહીં ભૂલીશ. ભાઈ, સાફ સાફ કહું તો આ બાળકનો આ બીજો જન્મ થયો છે. જે પણ નામ એ બોલે અને જે પણ એના સપનામાં દેખાય એનો સંબંધ એના પિછલા જન્મથી છે. જેના નામ એ લે છે તેઓ એના પિછલા જન્મના મા બાપ છે અને એના પિછલા જન્મના નામ છે અજયવીરસિંહ. આચાર્યજી, આ પાછલા જન્મનું શું લફડું છે? અમે તો ક્યારેય સાંભળ્યું નથી. ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનથી કહ્યું હતું, દેહિનો સ્મિન્નથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહમ્ર પ્રાપ્તિર તેરસ તત્ર ન મોહયતે. જેવી રીતે મનુષ્યના જીવનના 3 અવસ્થાઓ થાય છે, બાળપણ, જવાની ને ડહાપણ, એવી જ રીતે મૃત્યુ અને મૃત્યુના પછીના આ જન્મ આત્માની એક અવસ્થા છે. પણ મહારાજજી, આવું થયું કેમ? જ્યારે કર્મફળ પૂરા નથી થતા માણસને ફરી ફરી ધરતી પર આવવું પડે છે, જેનાથી એ ફરી કર્મ કરે અને સારા કર્મના સારા ને ખોટા કર્મના ખોટા ફળ ભોગી શકે. આ જીવન મરણનો ચક્કર છે. જ્યારે આ ચક્કર બંધ થાય ત્યારે આત્માને મોક્ષ મળે છે. નહીતર આત્મા ફરી ફરી આ મૃત્યુ લોકમાં આવતી રહેશે. કઈ જ સમજ નથી પડી રહી મહારાજજી. બસ તમે એટલું બતાવી દો કે સારો ક્યારે થશે. જે કામ કરવા માટે એનું આ જન્મ થયું છે એ કર્યા પછી એ પોતાને ઠીક થઈ જશે. તો તમે એના શહેર કે ગામનું નામ બતાવી દો. એનું જે કામ રહી ગયું છે તે જલ્દી કરાવી દઈએ, જેથી મારો છોકરો જલ્દી સાજો થઈ જાય. કેવી વાતો કરો છો તમે? હું નહીં જવા દઈશ મારા દીકરાને કોઈ પાછલા ગામ શહેરમાં. જો તે ત્યાં જતો રહ્યો અને એ લોકોએ પાછા નહીં મોકલ્યા તો? અરે પણ દીકરાને હેરાન થતો પણ તો ના જોઈ શકાય ને. આચાર્યજી, કોઈ બીજો રસ્તો હોય તો બતાવો. તરીકા ને રાસ્તા વિધિનો વિધાન તય કરે છે. મારા ને તારા હાથમાં કાંઈ પણ નથી. જે ઈશ્વરની મરજીથી આનું બીજું જન્મ થયું છે, તો આ વાત તો સાફ છે કે ઈશ્વરની જ ઈચ્છા છે કે પોતાના પિછલા જન્મના કામ પૂરા કરશે અને એ થવાનું જ છે. હવે ઈશ્વરની ઈચ્છાને તમે રડીને માનો કે ખુશ થઈને, એ તમારી ઈચ્છા છે. જો તે ત્યાં જઈને પાછો ના આવ્યો તો હું મરી જઈશ.
અત્યારે એ તમારા પ્રેમના બંધનમાં છે. જશે તો પાછો આવી જશે. પણ જેમ જેમ એ મોટો થશે અને પિછલા જન્મની યાદો સ્પષ્ટ થતી જશે, એમ એમ આના આ જન્મના બંધન નબળા પડતા જશે. એટલે બધાની ભલાઈ આમાં જ છે કે તમે ભગવાનની ઈચ્છાનું પાલન કરો. આચાર્યજી, તમે એના પાછલા જન્મના ગામ કે શહેરનું નામ બતાવી દો, જેથી મારા દીકરાને વધુ કષ્ટ ન ભોગવવું પડે. એ હું કહી શકતો નથી. અત્યાર સુધી ઈશ્વરે એમને રસ્તો બતાવ્યો છે. આગળ પણ ઈશ્વર જ રસ્તો બતાવશે. બધું આપણો પોતાના સમય પર પોતપોતાને ઠીક થઈ જશે. આચાર્યજી, 2 વર્ષ તો થઈ ગયા. હવે ક્યારે એને એના ગામનું નામ યાદ આવશે? અમે તો ઘણા દુખી થઈ ગયા ભાઈ. આ બધું ઈશ્વરની ઈચ્છા છે. તમે બધું ઈશ્વર પર અને ભવિષ્ય પર છોડી દો. કેમ કોઈનો દરવાજો ખખડાવે છે? આમ કોઈનો દરવાજો ન ખખડાવાય, સમજ્યો? હા, કોણ? કશું નહીં, આ છોકરોએ દરવાજો ખટખટાવી દીધો. કંઈ વાંધો નહીં. એમાં શું થયું? શું હાલ છે બાળકાની માં? શું આ ઘર અજયવીરનું છે? હા છે તો. તમે કોણ છો? હું તારો અજ્જુ. મને ઓળખે કે નહીં? યાદ કરવાની કોશિશ કર. જ્યારે ગયો હતો તારો મોટો હતો, હવે તો તારા સામે બાળક બનીને આવી ગયો છું. આ શું મજાક છે? આ તો બાળક છે. તમે તો મોટા છો. તમને આવી મજાક કરવું શોભા આપે છે કે? આ મજાક નથી, આ વીતેલું કાલનું સત્ય છે. જો એ અહીંયા આવીને ઊભો થઈ ગયો. એટલે શું? એટલે કે હું સમજાવું તમને. જો તમે પરવાનગી આપો તો અંદર આવી જઈએ. પાપા, પરવાનગી શું લેવાની? મારો જ તો ઘર છે. અહીંયા એક નીમનો પેડ હતો, એ શું કામ કપાવી દીધું? કહ્યું હતું ને છોકરીનો ઝૂલો ત્યાં લગાડવાનું છે. અરે વહુ, જો આ બાળક કોણ છે? બાપુ! કોણ છે દીકરા? હું તમારો અજ્જુ છું બાપુ. કેમ આંધળાની સાથે મજાક કરે છે બેટા? અજુને તો ગયે વર્ષો થઈ ગયા. પણ હું આવી ગયો છું બાપુ. તમારા પાસે, ગીતાના પાસે. પણ સુનૈના અને નોનુ ક્યાં છે? કમલના બાળપણનું નામ આને કેવી રીતે ખબર? હું તમને બતાવું છું. મારા આંખોની રોશની તો જવાન દીકરાની રાહ જોતા જોતા જતી રહી. પણ મનની આંખ હજી બરાબર છે. પણ મારું મન નથી માની રહ્યું બેટા. બાપુ, તમારા ખાतिर તો કહેતો હતો. હવે તો વખત પણ નીકળી ગયો. મોતિયા ઉતરતા જ પેલા ચશ્મા બનાવી લો. નહીં માન્યા. હવે બેસી ગયા ને? માં, તું શું કામ રોય છે?
શું થયું ભાઈ? માં કોણ છે? આ લોકો રોહતકથી આવ્યા છે અને એમ કહે છે કે તારા પપ્પાનો બીજો જન્મ અમને ત્યાં થયો છે અને આને ગયા જન્મના તારા પપ્પા બતાવે છે. પાછલા જન્મ? આ શું મજાક ચાલે છે? હા, સાચું સાચું કહો, તમે કોણ છો? છોકરાઓ તો બહુ વડા થઈ ગયા છે. હું તને કહેતો હતો ને, અક્ષનયના તારા ઉપર ગઈ છે. પણ તું માનતી જ નહોતી. ઓ હેલો છોટા, આ શું બકવાસ કરે છે? હા, ભાઈ સાથે વાત કરવાની શાન નથી? આ શું છે આંટી? હા, બીજો હું હશે? મને લાગે કોઈ ઠગ હશે અને કદાચ તમને ફસાવવા આવ્યા હશે. જો ભાઈ, અમારે તને ઠગવું નથી. અમારું બાળક તો 2 વર્ષથી બીમાર હતો, બહુ પરેશાન હતા. પછી કોઈએ માધવ આચાર્યજી વિશે જણાવ્યું. અમે ગરોલી ગયા, ત્યાં આચાર્યજીએ અમને રસ્તો બતાવ્યો અને અમે અહીં આવી ગયા, જેથી અમારું બાળક સારું થઈ જાય. માં, જતીનના ઘરવાળા પણ આચાર્યજીના ભગત છે. અમે એ વાત તો જાણતા નથી કે આ તમારો અજયવીર છે કે નહીં. મને તો મારો દીકરો સાજો નવરો જોઈએ. બસ એ જ લાલચ અમને અહીં ખેંચી લાવી છે. અરે મારી ભોળી માં, બીજો જન્મ થાય છે મર્યા પછી. અને મારા પપ્પા તો અચાનક ગાયબ થયા હતા ને. ના ક્યાંય મળ્યા, ના કોઈ ખબર મળી અને ના એમની ડેડ બોડી. તો તમે એ કહો કે કેવી રીતે માની લઈએ? શું તને પાકી ખાતરી છે કે મારા પપ્પા મરી ગયા હતા? નોનું, હું મરી ગયો હતો. આ તો મારો બીજો જન્મ છે. અચ્છા જી, તો એક વાત કહો, તમારું મોત કેવી રીતે થયું હતું? જોયું? મેં કહ્યું હતું ને, આ બધું છેતરપિંડી છે. ચાલો અંકલજી, નાટક પૂરું થયું, હવે તમે જાઓ. બેટા, હમણાં તો દેખાતું નથી, પણ આ આંખોએ દુનિયા જોઈ છે અને મારું મન કહે છે કે આ લોકો ખોટા તો બિલકુલ જ નથી. એક કામ કર, તારા મોટા ભાઈને અને ગામના 4-5 મોટા મોભીઓને જમા કરી લે અને આજે એમને આરામ કરવા દો. કાલે થઈ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી. ઠીક છે દાદા, પણ મને વિશ્વાસ નથી. હું આ લોકોના બાબતે આચાર્યના પાસે તસલ્લી કરી લઉં.